વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. મારી પાસે આગાહી લેવા આવવું નહીં. વારંવાર વિજ્ઞાન જાથા તરફથી એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, એને ટોર્ચર કરવામાં આવ્યા અને એના માનસિક ત્રાસથી આજે અંબાલાલ કાકા આગાહીમાંથી જે નિવૃત્તિ લઈ રહ્યા છે, આ સાંભળીને આજે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી પર પૂર્ણવિરામ. આખરે કેમ લીધો આ મોટો નિર્ણય? શું હવે ગુજરાતને નહીં મળે અંબાલાલ પટેલની હવામાનની આગાહી? શું વર્ષોથી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરનાર અંબાલાલ પટેલ આખરે કેમ હાર માની લીધી? કે પછી આ નિર્ણય પાછળ છે કોઈ મોટો વિવાદ? આખી હકીકત જાણીને તમે પણ ચોંકી જશો. અંબાલાલ પટેલે હવામાનની આગાહી નહીં કરવાનો મોટો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. આ દરમિયાન હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ વિજ્ઞાન જાથા સામે મોટો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે વિજ્ઞાન જાથા આગાહીકારોને માનસિક રીતે હેરાન કરે છે અને સતત દબાણ બનાવે છે. આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના નિવેદનથી. જયંત પંડ્યાએ જાહેરમાં કહ્યું કે હવામાન સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઇટ, રડાર અને ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડેટા વગર લાંબા ગાળાની આગાહી કરવી યોગ્ય નથી. આવી આગાહીઓ લોકોમાં ગેરસમજ પણ ફેલાવી શકે છે. તો ત્યારબાદ આ નિવેદન બાદ જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો. તો ચાલો જાણીએ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી. અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર છે. આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. આપણા ભારત દેશની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એ બે પ્રકારે કરવામાં આવે છે. એક તો મેટિયોલોજીના સિદ્ધાંત ઉપર, એટલે કે જે આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરવું, અલગ અલગ મોડેલોના આધારથી પ્રિડિક્શન કરવું અને એ પ્રિડિક્શનના આધારે લોકો સુધી આગાહી આપવામાં આવતી હોય છે. એવી જ રીતે બીજી જે આપણી જૂની પરંપરા છે, ગ્રહ નક્ષત્રના આધારે અને બદલી વાક્યના આધારે પણ આગાહી થાય છે. અને આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ પરંપરા છે, આ સૌથી જૂની અને સૌથી સચોટ આની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આપણી સમસ્યાના સમાધાન મળતા હોય છે. ત્યારે વરસાદની જે આગાહી થાય છે એમાં પણ આપણું જે સાહિત્ય છે, આપણી જે સંસ્કૃતિ છે વિશ્વની અંદર નંબર 1 છે. અને ભારતીય સંસ્કૃતિની અંદર એ તાકાત છે કે દુનિયાને વિજ્ઞાન શું છે ખબર નહોતી ને, ત્યારથી આપણા જે ગ્રંથો છે એની અંદર વરસાદનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને આના આધારે સચોટ આગાહી થતી હોય છે. ને એમાં પણ આપણા જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે વરસાદની આગાહીની જો વાત કરો તો એમાં સૌથી પહેલું એક નામ સામે આવે છે, એ છે અંબાલાલભાઈ પટેલ, જે ખૂબ મોટી ઉંમરના છે, તે નિવૃત્ત અધિકારી છે. પોતાને કોઈ જ પ્રકારનો વ્યક્તિગત સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે આ રાજ્યની અને આ રાજ્યના ખેડૂતોની સેવા વર્ષો સુધી એમણે કરી છે. ને એમની સેવાથી ગુજરાત રાજ્યના ખેડૂતોને અને ગુજરાત રાજ્યને ઘણા બધા ફાયદા થયા છે. પણ હવે આજકાલ વિજ્ઞાન જાથા છે એ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને અંબાલાલ કાકાનો અને એની આગાહીનો વિરોધ કરી રહ્યા છે. અંબાલાલ કાકા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અંતે બધા માણસ છે. જ્યારે પણ આગાહી કરીએ એટલે લગભગ 90 થી 92% સુધી જો પરિણામ મળે તો એને સારું પરિણામ પણ કહેવામાં આવે. જો 92% સુધી આપણે આગાહી સાચી પડતી હોય અને 8% ખોટી પડતી હોય તો એ નોર્મલ બાબત છે. જ્યારે 8% ખોટી પડતી હોય તો એને ટાર્ગેટ કરીને જો અંબાલાલ કાકા પટેલને ક્યાંય માનસિક ટોર્ચર કરવામાં આવે તો આ વિજ્ઞાન જાથાનું કામ ખરેખર ખોટું છે. આ ખેડૂત વિરોધી કામ છે, આ ભારતની સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે. બીજું, આજે તો અંબાલાલ કાકાએ એવી એક જાહેરાત કરી છે કે હવે આજથી હું આગાહી કરવાનું બંધ કરું, કેમ કે વારંવાર વિજ્ઞાન જાથા તરફથી એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, એને ટોર્ચર કરવામાં આવ્યા અને એના માનસિક ત્રાસથી આજે અંબાલાલ કાકા આગાહીમાંથી જે નિવૃત્તિ લઈ રહ્યા છે, આ સાંભળીને આજે મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અંબાલાલ કાકા છે અમારા વડીલ છે, અમારા દાદા સમાન છે. અંબાલાલ કાકા પાસેથી હજુ અમારે ઘણું બધું શીખવાનું છે અને આવા વ્યક્તિને, આવા મહાપુરુષને
જો કોઈ વ્યક્તિ છે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને માનસિક ટોર્ચર કરે કે એને પ્રતાડિત કરી અને એને બળજબરીપૂર્વક એમને નિવૃત્તિ લેવડાવવામાં આવે તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. એટલે હું વિજ્ઞાન જાથાનો અહીંયા વ્યક્તિગત રીતે વિરોધ કરું છું કે વિજ્ઞાન જાથા ખોટું છે. એ હંમેશા માટે આવા સીધા સાધા વ્યક્તિઓની ભારતીય સંસ્કૃતિની ભારતીય પરંપરાનો વિરોધ કરતા આવ્યા છે. અને આની અંદર જે અંબાલાલ કાકાએ જે અત્યાર સુધી યોગદાન આપ્યું એ ગુજરાતના ખેડૂતો ક્યારેય નહીં ભૂલી શકીએ. બીજું વાત કે આજે વિજ્ઞાન જાથાએ એક એવી વાત કરી છે કે આગાહીકારોના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. અરે આગાહીકારોના કારણે નુકસાન થયું છે એવું તમે આજે કહો છો તો વિજ્ઞાન જાથાને હું સવાલ કરું છું, વારંવાર અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય ત્યારે સરકારની સામે અવાજ ઉઠાવવાનું હોય ત્યારે તમારું મોઢું કેમ સિરાઈ જાય છે? આજે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે વર્તમાનમાં ખેડૂતોને એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે દ્વારકા જિલ્લો હોય અથવા તો જે કચ્છનું વાંઢિયા હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય, આમાં જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે એમાં ખેડૂત વિરોધ કરી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાનું મોઢું કેમ સિવાય જાય છે? ત્યાં તમને ખેડૂતોનું નુકસાન નથી દેખાતું, આગાહીકારોમાં તમને નુકસાન દેખાણું. એટલે આ કહી શકાય કે ખેડૂતોને વધુ એક બરબાદ કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે. અને આ ષડયંત્રનો ભાગ છે, આ ષડયંત્રનો હિસ્સો છે વિજ્ઞાન જાથા થઈ રહ્યું છે. કઈ રીતે આ ગુજરાત રાજ્યમાંથી ખેડૂતોને નુકસાન પહોંચાડી શકાય, ખેડૂતોને જે મળતી સુવિધાઓ છે બંધ કરી અને ખેતીને ભાંગી જાય તો આ ખેતી જો ભાંગી જાય એ પછી ઉદ્યોગપતિને કેવી રીતે આ ખેતી છે આસાનીથી આપી શકાય એટલા માટે થઈને ખેડૂતોને બરબાદ કરવા માટે થઈને આ એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અને આની અંદર વિજ્ઞાન જાથા છે ક્યાંય ને ક્યાંય મોટો રોલ ભજવી રહ્યું છે આવું મને લાગી રહ્યું છે. એટલે જો વિજ્ઞાન જાથા આ રીતનું કૃત્ય બંધ નહીં કરે તો ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદારોને હું સાથે રાખી અને વિજ્ઞાન જાથા અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા વિરુદ્ધ આંદોલન કરીશ અને એમની વિરુદ્ધ પણ ફરિયાદ હું લખાવીશ કે અમારા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરી અને અમારા ગુજરાતોની ખેડૂતોની જે જમીન છે આ જમીન તમે કોઈ ઉદ્યોગપતિને અપાવવા માંગો છો અને આ જમીન ઉદ્યોગપતિને અપાવવા માટેથી તમે કોઈને કોઈ ઉદ્યોગપતિ પાસેથી સોંપારી દીધી હોય એવું વ્યક્તિગત મને લાગી રહ્યું છે. એટલે આની પણ એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ જેવી મારી સરકાર પાસે માંગ છે.